ગુડ મોર્નિંગ, હાલેલુયા. પિતા પરમેશ્વરના પ્રેમી મધુરા નામમાં હું રમેશ સતારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ અને આવકાર પણ કરીએ છીએ. જે ભાઈ બહેનોને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેવા તમામ ભાઈ બહેનોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. આજના વચનો જે આપણે વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક આપણે વાંચી રહ્યા છીએ અને આજે આપણે તેનો 106 અધ્યાય વાંચવા જઈ રહ્યા છે. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. ધન્યવાદ પિતાજી કે એક નવો દિવસ અમારા જીવનોમાં આપ્યો અને આ સમય આ ઘડી આ તક આપી કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આ વચનોને વાંચવાને માટે પિતા બાપ તમે અમારી સહાયતા મદદ કરજો. વચનોના મર્મ સમજવાને માટે અમારા હૃદયની દ્વારો તમે ખોલજો બાપ. એવી કૃપા તમારી પાસે માગીએ છીએ. વચનો સાંભળનાર સગડા ભાઈ બહેનોની પર તમારી આશીષની વર્ષા થવા દેજો. આ વચનોને દ્વારા તમારા નામને માન મહિમા અને ગૌરવ મળે એવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ. અમારી વિનંતી તો અમારા મસીહા ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો બાપ. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 106મો અધ્યાય. ઇઝરાયલ પ્રત્યે ઈશ્વરની ભલાઈ. યહોવાની સ્તુતિ કરો. યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે. તેમની કૃપા સદાકાળ ટકે છે. યહોવાના મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે? ન્યાય પાડનારાઓને તથા પવિત્રતાને ધોરણે નિત્ય ચાલનારને ધન્ય છે. હે યહોવા, જે મહેરબાની તમે તમારા લોકો પર રાખો છો તે મહેરબાનીથી તમે મને સંભાળો. તમારું તારણ આપીને મારી મુલાકાત લો, જેથી હું તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ જોઉં. તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું. ને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું. અમારા પિતૃઓએ તેમ અમે પણ પાપ કર્યું છે. અમે અન્યાય કર્યો છે. અમે દુષ્ટતા કરી છે. મિસરમાંના તમારા ચમત્કારો અમારા પિતૃઓ સમજ્યા નહીં. તેઓએ તમારી અપાર કૃપા સંભાળી નહીં. પણ સમુદ્ર પાસે, એટલે લાલ સમુદ્ર પાસે તેઓએ તમને ચીડવ્યા. તો પણ તેમણે પોતાના નામની ખાતર અને પોતાનો પરાક્રમ બતાવવાને માટે તેમને તાર્યા. લાલ સમુદ્રને પણ તેમણે ધમકાવ્યો, એટલે તે સુકાઈ ગયો. એ પ્રમાણે તેમણે જાણે મેદાનમાં હોય તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોરી લીધા. તેમણે તેઓના વૈરીઓના હાથમાંથી તેઓને તાર્યા. દુશ્મનના હાથમાંથી તેઓને છોડાવ્યા. તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું. તેમાંનો એકે બચ્યો નહીં. ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો. તેઓએ તેમના સ્તોત્ર ગાયા, પણ તેઓ જલ્દી તેમના કૃત્યો વિસરી ગયા. તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહીં. પણ અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી અને રાનમાં ઈશ્વરની પરીક્ષા કરી. તેમણે તેઓની માગણી પ્રમાણે તેમને આપ્યું.
પણ તેઓને આત્મિક નુકસાન થયું. તેઓએ છાવણીમાં મૂસાની તથા યહોવાના ભક્ત હારૂનની પણ અદેખાઈ કરી. ભૂમિ ફાટીને દાથાનને ગળી ગઈ અને અબીરામના મંડળને ઢાંકી દીધું. તેઓના મંડળમાં અગ્નિ સળગી ઉઠ્યો. તેના ભડકાએ દુષ્ટોને બાળી નાખ્યા. તેઓએ હોરેબ આગળ વાછરડો બનાવ્યો અને ઢાળેલી મૂર્તિની પૂજા કરી. આ પ્રમાણે તેઓએ ઘાસ ખાનાર ગોધાની પ્રતિમા પસંદ કરીને પોતાનો મહિમા બદલી નાખ્યો. જે યહોવાએ મિસરમાં મહા મોટા કૃત્યો તથા હામના દેશમાં આશ્ચર્યકારક કાર્યો અને લાલ સમુદ્ર પાસે ભયંકર કામો કર્યા હતા, તેમને પોતાના તારનાર ઈશ્વરને તેઓ વિસરી ગયા. માટે તેમણે તેઓનો સંહાર કરવાને કહ્યું. પણ તેઓનો સંહાર કરવાને થયેલા આ કોપને શમાવવાને તેમનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો અને પ્રભુની સમક્ષ આવીને ઊભો રહ્યો. તેઓએ તે મનોહર દેશને તુચ્છ ગણ્યો. તેઓએ તેની વાતનો વિશ્વાસ કર્યો નહીં. તેઓએ પોતાના ડેરાઓમાં કચકચ કરીને યહોવાની વાણી સાંભળી નહીં. માટે અરણ્યમાં તેઓનો નાશ કરવાને તથા વિદેશીઓમાં તેઓના સંતાનને વેરણ ખેરણ કરવાને અને દેશ પરદેશમાં તેઓને વિખેરી નાખવાને તેઓની વિરુદ્ધ તેમણે પોતાનો હાથ ઊંચો કર્યો. પેઓરના બાલની પૂજામાં તેઓ સામેલ થયા અને મુએલાના શ્રાદ્ધ ખાધા. એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી યહોવાને ચીડવ્યા અને તેઓમાં મરકી ફાટી નીકળી. જ્યારે ફીનહાસે ઊભા થઈને એમને શિક્ષા કરી ત્યારે મરકી બંધ પડી. આ તેનું કામ તેના લાભમાં પેઢી દર પેઢી ને સર્વકાળ માટે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યું. મરીબાના પાણીના સંબંધમાં પણ તેઓએ ઈશ્વરને ખીજવ્યા, કેમ કે તેઓએ તેમના આત્માની વિરુદ્ધ બંધ ઉઠાવ્યું. જેથી તેઓને ખાતર મૂસાએ પણ ભૂલ કરી અને તે પોતાને મુખે અવિચારથી બોલ્યો. જે લોકોનો નાશ કરવાની યહોવાએ આજ્ઞા આપી હતી તેમનો તેઓએ નાશ કર્યો નહીં, પણ વિદેશીઓની સાથે તેઓ ભળી ગયા અને તેઓના કામ શીખ્યા. તેઓએ તેમની મૂર્તિઓની સેવા કરી અને તે તેઓને પાસરૂપ થઈ પડી. વળી તેઓએ પોતાના દીકરા દીકરીઓનું અશુદ્ધ આત્માઓને બલિદાન આપ્યું. તેઓએ નિરપરાધી રક્ત એટલે પોતાના દીકરા દીકરીઓનું રક્ત વહેવડાવ્યું. તેઓએ એમને કનાનની મૂર્તિઓને ચડાવ્યા અને રક્તથી દેશને અશુદ્ધ કર્યો. આ પ્રમાણે તેઓ પોતાના કૃત્યોથી ભ્રષ્ટ થઈ ગયા અને પોતાની કરણીઓથી વ્યભિચારી થયા. તે માટે પોતાના લોકો સામે યહોવાનો કોપ સળગી ઉઠ્યો અને પોતાના વારસાથી તે કંટાળી ગયા. તેમણે તેઓને વિદેશીઓના હાથમાં સોંપ્યા. તેમના વૈરીઓએ તેમના ઉપર રાજ કર્યું. તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા અને તેઓના હાથ નીચે પડીને તેઓ તાબેદાર થયા. તેમણે ઘણીવાર
તેઓનો બચાવ કર્યો, પણ તેઓ પોતાની મરજી પ્રમાણે ચાલીને તેમની સામા થયા, અને પોતાના અન્યાયને લીધે તેઓ પાયમાલ થઈ ગયા. તો પણ તેઓનો વિલાપ સાંભળીને તેમણે તેમનું સંકટ લક્ષમાં લીધું. તેઓને માટે તેમણે પોતાનો કરાર યાદ કર્યો અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો. વળી તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે તેમના પર કરુણા કરાવી. હે યહોવા અમારા ઈશ્વર, અમને તમારો અને તમારા પવિત્ર નામનો આભાર માનવાને તથા તમારી સ્તુતિ કરીને જય જયકાર કરવાને વિદેશોમાંથી અમને વીણીને એકત્ર કરો. ઇઝરાયેલના ઈશ્વર યહોવા, અનાદિકાળથી અનંતકાળ સ્તુત્ય મનાવો, અને સર્વ લોકો આમીન કહો. તમે યહોવાની સ્તુતિ કરો. પિતા બાપ, આ જીવન પવિત્ર વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે આકાશમાં બિરાજનાર અમારા સૈન્યોના દેવ યહોવા બાપ, આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયા છે, એવા મારા મહાન સનાતન પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ, કે તમે અમને જીવન પ્રભુ મળ્યા છો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર સમય આપ્યો છે તમારા પવિત્ર વચનો વાંચવાને માટે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ બાપ. આ તમારા જીવન વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. જે તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ, એક એકને પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. અને એ લોકોને જે કંઈ જરૂરત હોય, સગી જરૂરત તમે પૂરી પાડજો પ્રભુ. જે લોકો બીમાર છે તે માદાઓને સાજા કરજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના આધાર, વિધવાના બેડી, અનાથોના નાથ તમે થજો પ્રભુ. અમે વિશેષ માગીએ છીએ પ્રભુ કે જે દીકરી પ્રભુ નડિયાદમાં જાગૃતિ પ્રભુ કિડની અને પિયરને ફેલ થઈ ગઈ છે, અત્યારે સખત બીમાર છે, ત્યારે દીકરીને પ્રભુ તમે એની પાસે જાઓ. તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો પ્રભુ. આજે એના મમ્મી પપ્પા ઢળી રહ્યા છે પ્રભુ, ત્યારે બાપ અમે તમને યાદ કરીશું પ્રભુ, અને આ દીકરીને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ, કે દીકરીને તમે સંપૂર્ણ સાજાપણું આપો. એ તો પછી અમે ખાસ વિનંતી કરીએ છીએ. અમે નીલમ માટે પણ માગીએ છીએ પ્રભુ, કે જે હોસ્પિટલમાં એને એક્સિડન્ટ થયો છે અને એક્સિડન્ટમાં જે એમને ઘા વાગ્યા છે, ત્યારે બાપ એ દીકરીને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપો અને એમના ઘા તમે રૂઝવો પ્રભુ, અને દીકરીઓ બંને સાજી થાય પ્રભુ. અને અમે તમારો આભાર માનીએ એવું તમે થવા દેજો. જે ઘરમાં પ્રભુ મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની પણ તમારા આત્મિક દિલાસાથી ભરજો પ્રભુ. જે લોકોના ઘરમાં પ્રભુ કજિયા કંકાસ છે પ્રભુ, એ સર્વના કજિયા કંકાસ તમે દૂર કરજો, અને બધા જ પ્રભુ એક થાય, એક ચિત્તના થાય પ્રભુ. અને બાપ જે કંઈ દુઃખ હોય પ્રભુ એ સર્વ પ્રભુ તમે ભૂલાડી દેજો, અને બધા શાંતિથી સંપીને રહે એવું તમે થવા દેજો. જે પ્રભુ પિતા બાળકો છે, ઘણા એવા બાળકો છે પ્રભુ આજે પાત્રની શોધમાં છે, એવા બાળકોને પણ મેં યાદ કરીએ છીએ પ્રભુ, કે યોગ્ય પાત્ર તમે પૂરા પાડી આપો. જે લોકોને સંતાન પ્રાપ્ત નથી પ્રભુ, એવી માતાઓ માટે પણ માગીએ છીએ પ્રભુ, તમારી દીકરીઓ માટે, કે એ લોકોને પણ સંતાન પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને, અમારા રાજનેતાઓને પણ પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. અમારા પાપ ગુનાહ બધાની ક્ષમા કરજો. અમે જે કંઈ માગ્યું તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન.